હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે 10:15 જેવું થઈ ગયું છે. બ્લોગ ચાલુ કરી દીધું છે. આજે થોડું મોડો બ્લોગ ચાલુ કર્યો કેમ કે પાણી આવ્યું નથી, એટલે ભરીને કપડાં વાસણ એ બધું કરવું પડ્યું, એટલે એનામાં મોડું થયું. બાકી કામ તો બધું પરવારી ગયા છીએ, પણ એક મોટો પ્રોબ્લેમ આવી ગયો છે રસોઈ બનાવવામાં, કે ગેસ પૂરો થઈ ગયો છે. અને ગેસની પ્રોબ્લેમ તો અત્યારે કેવી ચાલે છે તમને બધાને ખબર જ હશે. ઇલેક્ટ્રિક સગડી છે, એના ઉપર શાક ને એવું તો બધું કદાચ બનાવી શકીએ, બીજું કાંઈ ખાસ થઈ ન શકે. અને એમાંય કંટાળો આવે છે સગડી પર તો, અને જો લાકડા એટલા છે નહીં, એટલે અત્યારના જમવામાં શું કરશું પછી વિચારીને. આગળ વિડીયોમાં બને રહેજો, બતાવીશ તમને અમે શું કરીએ છીએ. એની ગેસનો બોટલ આજે ભરાય છે કે કેમ થાય છે. અમારે તો રિલાયન્સનું છે પ્રાઇવેટ, પણ ઘણું મોંઘું થઈ ગયું છે. 3200 કે 3500 એવા કાંઈક રિલાયન્સના બોટલના થઈ ગયા છે. હવે જોઈએ કેવી રીતના શું થાય છે. તડકો બહુ પડે છે એના લીધે કે કેમ, પાણી તો રોજ આપીએ છીએ, પણ તમે આ જો ગાઈસ, પુદીનો છે ને એ બળી જાય છે. આનું કારણ શું, જરા કોમેન્ટમાં જણાવજો કે શું કરીએ તો પુદીનો સારો ઉગે. ઘણી મહેનત તો કરીએ જ છીએ, પાણી આપીએ છીએ ટાઈમ ટુ ટાઈમ, દિવસમાં એકવાર તો પાણી આપીએ જ છીએ, પણ આ જો બળી ગયું છે. અડધું છે ને અડધું બળી ગયું છે. તો આના માટે શું કરવું, જરાક કમેન્ટમાં કહેજો અમને. ગાઈઝ, એક વસ્તુ બતાવું તમને. અમારે જે આ તો મોટો લીમડો છે, અને એના બાજુમાં આ જે બે નાના લીમડા ઉગ્યા છે ને, એ લીંબોડી પડવાથી કે લીંબોડીના લીધે નથી ઉગ્યા, પણ આમ આ બાજુ છે ને, આમ સામેની બાજુમાં લીમડાના એકદમ નજીકમાં એના મૂળ જાય છે, તો એ મૂળમાંથી ફૂટીને નીકળ્યું છે. આ બે લીમડા બાજુમાં છે, તમને નજીકથી બતાવો. આ બે એના મૂળમાંથી નીકળ્યા છે. તો આવું થઈ શકે ગાઈઝ? કમેન્ટમાં કહેજો. આ પણ મૂળમાંથી મૂળ જાતું હતું, એના ઉપર જ લીમડા ફૂટી નીકળ્યા છે. આ જો ગાઈઝ, પીવાના પાણીની બોટલની તો શાંતિ થઈ ગઈ, પીવાના પાણીની તો, કેમ કે આજે જ બોટલવાળા ભાઈ 3 બોટલ આપી ગયા છે, એટલે 3 દિવસ તો હમણાં વાંધો નહીં આવે. એ લોકો પણ મોડા અઠવાડિયે એમ પાણી આપવા આવે છે, તો વળી રેગ્યુલર પાણી આવતું હોય એના માથે પણ પીવા માટે ભરવું પડે છે. નકર આમ તો હું રસોઈ બનાવવા માટે પણ આ જ પાણીનો ઉપયોગ કરું છું. આપણે ગાઈઝ, પાણીના આ 2 ટાંકા છે, એ બે ખાલી થઈ ગયા છે. આના અંદરથી જ કનેક્શન બાથરૂમ અને સંડાસમાં અને ગેંડીમાં પણ, રસોડામાં પણ આ ટાંકામાંથી જ પાણી આવે છે. 2 ખાલી થઈ ગયા છે. હવે પાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે ડાયરેક્ટ પાણી આવે અને મોટરથી ભરાઈ જાય. આ જો તમને બતાવું, વાલ પણ ચાલુ રાખી દીધો છે. અહીંયા જ મોટર લગાડી, આ મેઇન લાઈન છે, અહીંયા લગાડી અને હું પાણી ભરું છું, પણ પાણી તો હજી આવી જ નથી. પાણી આવી જાય તો સારું. એક આ ટાંકી છે, એનામાંથી જ આજે કપડાં અને વાસણ બધું કર્યું છે. અને આ તો આ સંડાસ બાથરૂમ માટે જ રાખેલી છે આ ટાંકી, એ પણ અડધાથી પણ નીચે થઈ ગઈ છે. પાણી આવી જાય એટલી વાટ જોઈ રહ્યા છીએ. આ જો ગાઈઝ, આજે ફ્રીજમાંથી કેરી થોડી ઓછી થઈ અને પાછી આટલી બધી કેરી આવી ગઈ ઘરમાં, જોઈ લો. ઓર્ગેનિક આંબા ઉપર જ પાકેલી કેરી છે આ બધી. ગાઈઝ, આ મારા હસબન્ડની કંપનીમાં કેટલી મોટી કેરી થઈ છે, તમે જોઈ શકો છો. એમના હાથમાં છે. આજે કંપનીમાંથી લાવ્યા છે, કેટલું મોટું ફળ છે, જોવો તમે. ગેસનું બોટલ તો આવી નહીં ગાઈઝ, અને હવે બહારેથી કાંઈ સૂકો નાસ્તો કે એવું, દાબેલી કે સમોસા કે એવું લાવીને અત્યારે તો ચલાવવું પડશે. હર્ષ તો સ્કૂલેથી જમીને આવે, પણ મેં તો ચાયમાં નાસ્તો પણ નહોતો કર્યો, ને હવે તો બહુ ભૂખ લાગી છે. હવે વિડીયોને અહીંયા એન્ડ કરું છું. કંઈક નાસ્તો મંગાવી અને ખાઈએ. બાય બાય ગાઈઝ.